ભાઈઓ જો આપણી આમાં દવાનો છંટકાવ કરેલ છે આ બાજુથી આખી મગફળીમાં, અને જો આ 5 હાર્યું આપણી મૂકી દીધી હતી, દવાનો છંટકાવ નથી કર્યો તો રિઝલ્ટમાં કવડો ફેર પડે ગયો. તો આ દવાનું રિઝલ્ટનો આપણી પીરી પડતી હોય અટકાવે, ફાલ ફૂલ ખરતા હોય અટકાવે, અને માંડવીની ગ્રોથ ન થતી હોય પણ એ દવાનું રિઝલ્ટ બહુ જોરદાર કામ કરે, જેથી કરીને માંડવી ગ્રોથ થાય અને ઉત્પાદન સારું મળે. તો વિડીયો આગળ જોજો. માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે આ મગફળીની વાત કરવાની છે કે આ મગફળીના દિવસ થયા, 40 દિવસની મગફળી થયા તમે જોઈ શકો. અને આપણી આ મગફળીમાં પીરી પડતી હોય તો ને ગ્રોથ ન કરતી હોય એના માટે આપણી દવાના છંટકાવ કરેલ છે અને બહુ જોરદાર રિઝલ્ટ આપ્યું. અને આપણી 5 હાર્યું મૂકી દીધી હતી જેમાં છંટકાવ નથી કર્યો, એ તમને બતાવીશું. જે 5 હાર્યું છંટકાવ નથી કર્યો અને બાકી બધી મગફળીમાં છંટકાવ કર્યો હોય તમને વિડીયોમાં આગળ બધી બતાડીશું. અને આપણી ચેનલમાં જોડાઈ જજો આવા નવા વિડીયો જોવા માટે, અને વિડીયોને લાઈક આપી દીજો. તો આપણે હવે વિડીયો ચાલુ કરીએ. તો ખેડૂત ભાઈઓ, જો આ દવા છે, આ સાગરિકા આવે, એક આ સાગરિકા છે અને એક આપણી આ 19-19-19 છે. જે આ બે દવાનો આપણી આમાં મગફળીમાં છંટકાવ કર્યો. તો પહેલા આપણે આનું પ્રમાણની વાત કરીએ કે જે આ 19-19 છે એને આપણી 1 કિલોમાં 10 પગ કરેલ છે, અને એના સાથે ભેગું નાખેલ છે આ સાગરિકા, જે 50 ml નાખવાનું આવે એટલામાં. તો આ બંને દવાનું રિઝલ્ટની વાત કરીએ કે શું ફાયદો થાય. તો ધારો કે આ સાગરિકા છે એ આપણે જે ફાલ ફૂલ બેઠા હોય મગફળીમાં, તો એમાં આ જોરદાર રિઝલ્ટ છે આનું. જે ફાલ ફૂલ બેઠા હોય એને ખરતા અટકાવે, જે ખરે નહીં, એટલે એમાં બહુ જોરદાર રિઝલ્ટ છે, જેથી કરીને આપણું ઉત્પાદન સારું મળે અને હુયા બેસે. અને બીજું આ 19-19 છે, એનું પણ બહુ જોરદાર રિઝલ્ટ છે. એ મગફળીનો ગ્રોથ પણ વધારે અને બંનેનું ટૂંકમાં રિઝલ્ટ સારું છે. પીરી પડતી હોય તો પણ અટકાવે અને ગ્રોથ સારો કરે મગફળીનો. ને બીજા નંબરમાં તમારે કદાચ મગફળીનો ગ્રોથ વધે હોય બહુ, તો ખાલી આ એક દવાનો છંટકાવ કરો તો પણ હાલે. જે આ છે ફાલ ફૂલ ખરતા અટકાવે. મગફળીનો ગ્રોથ વધે હોય તો તમે આનો એકનો છંટકાવ કરવાનો, તો આ ભેગું નહીં નાખવાનું. અને બાકી મગફળી મીડિયમ હોય તો બંનેનો ભેગો છંટકાવ કરીએ તો બહુ જોરદાર રિઝલ્ટ આવે. અને તમને જો બતાવીએ, આ મગફળી છે, આમાં આપણી છંટકાવ કરેલ છે. 30 દિવસની મગફળી થઈ હતી ત્યારે છંટકાવ કર્યો હતો, અને અત્યારે 40 દિવસની મગફળી આ થઈ. અને 28 જયારે મગફળી છે જવો ભટકવા આવી, પાટલા ભટકવા આવ્યા. અને જે આપણે 5 હાર્યુંમાં છંટકાવ નથી કર્યો એ બતાવ્યો તમને આ બાજુ. જોવો આ 5 હાર્યુંમાં છંટકાવ નથી કર્યો, નજર સામે રિઝલ્ટ છે. અને પાછું જો આ 3 હાર્યું છે આથી ચાલુ કરી દીધો તો છંટકાવ કરવાનો. બહુ જોરદાર રિઝલ્ટ છે આ દવાનું. આપણે સામે નજરી છે રિઝલ્ટ. ખાલી આ 5 હાર મૂકી દીધી હતી અને આગળ તમને બતાવીએ જે આખી મગફળીમાં દવાનો છંટકાવ કર્યો. આ બધામાં દવાનો છંટકાવ કરી દીધો, ખાલી 5 હારમાં છંટકાવ નહોતો કર્યો. એ સામે તમારે નજરમાં બહુ જોરદાર રિઝલ્ટ છે. અને અત્યારે ઘણી કંપનીની દવાઓ આવતી હોય અલગ અલગ, પણ આપણી જે મગફળીમાં આ ખેડૂત ભાઈઓ જે અનુભવ કર્યો અને છંટકાવ કર્યો એનો જ આપણી આ વિડીયો બનાવીએ અને રિઝલ્ટ સામે આવ્યું આપણે વિડીયો બનાવીએ આનો. અને ફાલ ફૂલ પણ બહુ જોરદાર છે. આમાં દેખો, જો આ ફાલ ફૂલ છે, જો આ ફાલ ફૂલ ખરતા અટકાવી દીધા દવાઈ, તો આ બધા હુયા ફૂટ્યા નથી. જેવો આ બધા હુયા ફૂટે, બહુ જોરદાર ફાલ ફૂલ છે. અને આ દવાનું રિઝલ્ટ બહુ સારું છે. તમે પણ ટ્રાય કરજો એક ફરે. અને ખાલી 5 હાર્યું મૂકી દીજો. ગમે દવાનો તમે છંટકાવ કરો, એવું નહીં કે આ ફાલ ફૂલની ગમે કંપની સારી હોય એની દવાનો છંટકાવ કરજો અને 5 હાર્યું મૂકે અને તમે ટ્રાય કરજો ખાલી, એટલે તમને રિઝલ્ટ સામે જ મળી જશે. એટલે એ પ્રમાણે આપણે આમાં માવજત કરવી જોઈએ, જેથી કરીને ઉત્પાદન સારું મળે આપણી મગફળીમાં. અને અટાણી અનેક પ્રકારની દવાઓ આવતી હોય,
અને આપણી આ સોશિયલ મીડિયામાં પણ બધી અલગ અલગ કંપનીની દવાઓનું કહેતા હોય કે ઠીક છે કે સારી હોય કે નબળી હોય કે ડુપ્લિકેટ હોય ઓરિજિનલ હોય આપણી કંઈ ખબર ન હોય બહુ જાજી, પણ આપણી જે આ રિઝલ્ટ તમને સામે આવ્યું અને જે ખેડૂત ભાઈઓને આ દવાનું રિઝલ્ટ આવ્યું હોય ને જેણે છંટકાવ કર્યો હોય એ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને આપણી બીજા ખેડૂત ભાઈઓને પણ જાણવા જડે. અને આ નજર સામે આપણી રિઝલ્ટ લીધેલ છે અને એ જ આપણી વિડીયો બનાવ્યો. તો ખેડૂત ભાઈઓ આ રીતના મગફળીનો વિડીયો આપણી બનાવેલું તો મિની સનેડો આપ્યો હતો એ તમે જોઈ લીજો. એ કેટલા દી પહેલાનો મોકલ છે વિડીયો, 10 થી 12 દિવસ જ થયા. તે દી મગફળી કેવડી હતી અને એ પછી આ સનેડો મિની આકે આમાં અને પછી આ દવાનો છંટકાવ કર્યો તો 20 દિવસની મગફળી થઈ તાર અત્યારે 40 દિવસની થઈ. 10 દિવસમાં કવડી મગફળીનો ગ્રોથ થયો અને ફાલ ફૂલ પણ તમે જોયા વિડીયોમાં. આગળ મારો વિડીયો મોકલ છે એમાં જોવા લીજો મગફળી તદી કવડી હતી અને અત્યારે જેવો કવડો ગ્રોથ થયો એ કાંઈ પણ જેવો પીળાશ નથી મારતી. બાકી બધી એકદમ કાળી ભમા જેવી આપણી ભાષામાં કહે એવી છે. અને બાકી જે ઓલી 5 હારી બતાવી હતી એમાં તમે જોયું આખી મગફળીનો નરવાઈ ને બધે આખો ફેર પડે ગયો, જેથી ઓલી મગફળી દબાઈ ગઈ હોય એવું લાગે. એટલે ખેડૂત ભાઈઓ આનો ઉપયોગ કરજો, એક ફેરે જરૂર ટ્રાય કરજો. ખાલી 5 હારી તમે મૂકે અને ટ્રાય કરજો એટલે તમને સામે રિઝલ્ટ આવી જશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દીજો. જય માતાજી બધા ખેડૂત ભાઈઓ.